જેના અંતિમ સંસ્કાર કર્યા હતા તે વ્યક્તિ બેસનાના બીજા દિવસે ઘરે જીવિત ફરતા પરિવારજનો ચોંકી ગયા। મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। મૂળ વિજાપુરના અને અમદાવાદના નરોડા ખાતે રહેતી વ્યક્તિ ઘરે જાણ કર્યા વગર ગુમ થઈ ગઈ હતી, જેને લઈને પરિવારે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। આ દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી એક વ્યક્તિની લાશ મળી હતી, ત્યારે આ પરિવારે લાશ પોતાના દીકરાની હોવાનું માની તેના અંતિમ સંસ્કાર કરીને લીધા હતા ને બેસણું પણ કરી લીધું હતું। જો કે બીજા દિવસે આ વ્યક્તિ ઘરે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિજાપુરમાં પ્રભુનગર સોસાયટીમાં રહેતા સુથાર પરિવારનો પુત્ર અમદાવાદના નરોડામાં રહીને શેરબજારનો ધંધો કરતો હતો। 27મી ઓક્ટોબરના દિવસે ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા। પરિવારજનોએ નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન સાબરમતી પોલીસને બ્રિજ પાસેથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા બ્રિજેશના પરિવારજનોને ઓળખ કરવા જાણ કરતા પરિવારજનો અમદાવાદ દોડી આવ્યા હતા। મૃતદેહને જોઈ આ વ્યક્તિ પોતાનો દીકરો હોવાની ઓળખ કરી મૃતદેહને ઘરે લાવી તેના અંતિમ સંસ્કાર કરી લીધા હતા। ત્યારબાદ પરિવારે વિજાપુરમાં 14 નવેમ્બરના દિવસે બ્રિજેશ સુથારનું બેસણું રાખ્યું હતું। જોકે 15 નવેમ્બરના રોજ ગુમ થયેલો બ્રિજેશ સુથાર ઘરે પાછો આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। બ્રિજેશને જોતા જ અગ્નિ સંસ્કાર કોના કર્યા તે અંગે હાલમાં પરિવાર પણ વિમાસણમાં મુકાઈ ગયો હતો। ત્યારે હવે પોલીસે પણ અંતિમ સંસ્કાર કોના થયા તેની તપાસ શરૂ કરી છે। ગુમ થયા બાદ જીવિત ઘરે પરત આવેલા યુવક બ્રિજેશ સુથારની માતાએ જણાવ્યું હતું કે 27 તારીખે જમ્યા બાદ ઘરેથી નીકળ્યા પછી તેનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો। 2 દિવસ બાદ જમાઈને વાત કર્યા પછી નરોડા પોલીસને જાણ કરી કેટલાક દિવસ શોધખોળ બાદ નહીં મળી આવતા FIR કરાવી હતી। 10 તારીખે પોલીસનો ફોન આવતા પોલીસ મારા દિયર અને જમાઈઓને ફૂલી ગયેલી બોડી બતાવવા મારા દિયરને જમાઈઓ ધારણા કરી લીધી હતી કે લાશ બ્રિજેશ સુથારની છે। ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા। તેનું 14મીએ બેસણું રાખ્યું હતું। તેના બીજા જ દિવસે 15મીએ બ્રિજેશ ઘરે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા। આ પોલીસવાળાની અને અમારા જમાઈઓની ભૂલ થઈ છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ।